નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું જીપીએસસી ઓનલાઈનમાં. મિત્રો, આજે જે આપણે ડિસ્કશન કરવાના છીએ એ જીપીએસસી મેઇન્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ અને સાથોસાથ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે. તો હિસ્ટ્રીની અંદર આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું હોય ને એને થોડુંક જોવાનું જે છે ચેક કરીએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે ખાલી અત્યારે જે આન્સર અથવા તો જે જોવાનો પ્રયત્ન કરશું એને ખાલી ચેક જે છે એ કરશું પોતાના ડાયમેન્શનની અંદર. અર્થાત કે આપણે જે વસ્તુ લખીએ છીએ કે મેન્સની અંદર લખવાનો પ્રયત્ન જે છે કરવાના છીએ, તો શું એ વસ્તુ જવાબની અનુરૂપ બેસે છે કે નથી બેઠતી. ઘણી વખત તમે એવું માર્કિંગ કરતા હશો, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેણે 1-2 વાર મેન્સ લખેલી છે. એ હંમેશા એક વસ્તુ જે છે કહીને આવે છે કે લખીએ તો ઘણી બધી વસ્તુ છે પણ એના માર્ક બરાબર જે છે નથી આવતા. આવું ખાસ કરીને ગુજરાતી અને અંગ્રેજી, જો કે સબ્જેક્ટમાં તો થાય જ છે, પણ જીએસની અંદર પણ જે છે આવું બને છે. તો આનું રીઝન શું છે ચેક કરવાનો પ્રયત્ન કરશું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે ખાલી આપણા સબ્જેક્ટ સુધી જે છે સીમિત કરશું, ઠીક છે. બાકી બધા એના જે છે એ તમે ઇન્ટ્રોડક્શનથી લઈને બધી વસ્તુ જુઓ છો. દરેક ટીચર પોતાની અનુરૂપ તમને જે છે સમજાવવાનો જે છે પ્રયત્ન કરે છે. દરેક ટીચરનો એ પ્રયત્ન રહેલો છે કે તમને અલગ અલગ વેથી જે છે તમને સમજાવીએ કે મેઇન્સની અંદર અમે તમને કઈ રીતના જે છે હેલ્પફુલ થઈએ છીએ, તો એને જોવાનો જે છે પ્રયત્ન કરશું, પહેલી વસ્તુ. ત્યારબાદ જો ઇતિહાસને સમજતા પહેલાં અથવા તો આન્સર રાઇટિંગ કરતાં પહેલાં થોડોક એનો સિલેબસ જે છે ચેક કરી લો. હું એવી આશા રાખું છું કે સિલેબસ બધાની પાસે છે જ તે અને હશે જ તે. એક પ્રિલિમ્સ પાસ કરેલો છોકરા પાસે આટલી એક્સપેક્ટેશન તો રાખતા જોઈએ છીએ. પહેલાં સિલેબસને જોઈએ, ત્યારબાદ જે છે આપણે કન્ટિન્યુ જે છે કરીએ. તો જુઓ, પેલું કહે છે કે ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મહત્વના ઉત્ખનન કરેલા સ્થળો, મુખ્ય લક્ષણો. તો એક વસ્તુ અહીંયાથી યાદ રાખવા જેવી છે કે આની અંદર જે વસ્તુ લખેલી છે ને એ તો તમારે પાકી કરવાની જ છે. અર્થાત કદાચ તમને એ 200 શબ્દની અંદર પૂછી નાખે કે સિંધુ સભ્યતાના મુખ્ય લક્ષણોની ચર્ચા કરો, તો એ મુખ્ય લક્ષણો કયા છે આપણે ખ્યાલ હોવો જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જોજો તમે કલ્ચરવાળા ટીચરે તમને કીધેલું જ હશે અને એની અંદર જોશો અને આની અંદર આપણે જોશું લખેલું હશે અમુક જગ્યાએ કે ગુજરાત, અર્થાત લખેલું હશે ફોર એક્ઝામ્પલ સિંધુ સભ્યતા અથવા તો સિંધુ સંસ્કૃતિ અને ખાઉસમાં લખેલું હશે કે ગુજરાતના સંદર્ભમાં જે છે ખાસ કરવાનું છે. તો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, બીજા સબ્જેક્ટ કરતાં હિસ્ટ્રી આ બાબતે બહુ ક્લિયર છે અને ચોખ્ખું છે. કઈ રીતના ક્લિયર છે અને ચોખ્ખું કઈ રીતના છે તો કે એ રીતને સમજો. આજે હડપ્પા હોય કે મોહેન્જો-દડો હોય, સિંધુ સભ્યતાના બે સ્થળ છે કે એને અનુરૂપ લોથલ હોય. જો કે સિંધુ સભ્યતાની અંદર પ્રિલિમ્સ નથી ભણતા, ન કરતો ફેક્ટ ગોખાવી દે થાય ને, પહેલી રાજધાની કઈ છે, બીજી રાજધાની કઈ છે, ત્રીજી રાજધાની કઈ છે, મને આવી રીતના. આ જે 3 સ્થળો છે એ એક જ સમયના છે. ગુજરાતમાં લોથલ હોય તોય ભલે, મોહેન્જો-દડો હોય તોય ભલે અને હડપ્પા હોય તોય ભલે. તો એક વસ્તુ જરાક સમજાવવાનો પ્રયત્ન જે છે કરો કે ગુજરાતમાં અને મને જે છે ભારતની અંદર સિંધુ સભ્યતામાં કોઈ ડિફરન્સીસ હોઈ શકે ખરે? હા, તમારે પાડવા હોય તો ઘણા બધા થઈ શકે, પણ મોટી વસ્તુ જે છે કહેશો તો એ તો એક જ હતું. બીજું એક્ઝામ્પલ જે છે આપું, હિસ્ટ્રીને રિલેટેડ ચાલીએ છીએ એટલા માટે આ એક્ઝામ્પલ પરિપૂર્ણ બેઠે છે. આજે ભારતના ઇતિહાસની અંદર મૌર્ય સામ્રાજ્ય આપણે જે વાંચીએ છીએ, અશોક હોય કે ચંદ્રગુપ્ત મૌર્ય હોય, તો મૌર્ય સામ્રાજ્યની ગુજરાતની અંદર અલગ પરિપ્રેક્ષ બનેલો હોય કોઈ દી? અરે એ વખતે એક પણ રાજા જ નહોતો ગુજરાતની અંદર, તો ગુજરાતનું પ્રશાસન અલગથી ક્યાંથી આવશે? જરાક વિચાર કરીને જુઓ. ગુજરાતના અલગથી પ્રશાસન અને વહીવટતંત્રની જે પણ કોઈ વ્યવસ્થા આવશે તો મૈત્રક વંશ બાદ જે છે આવશે, અથવા તો મૈત્રક વંશના સમયથી જે છે શરૂ થશે. આ વસ્તુને સરખી રીતના જે છે સમજવાનો પ્રયત્ન કરો. એટલે હિસ્ટ્રીની અંદર શરૂઆતમાં રાઈટ ને, કે જ્યાં સુધી મૌર્ય સામ્રાજ્યનો અંત ન થઈ જાય ત્યાં સુધીનો જે આખો પાર્ટ છે એ ગુજરાત અને ભારત બંને પેરેલલ જે છે એ ચાલે છે. એટલા માટે જ્યારે આની ઉપરથી ક્વેશ્ચન જે છે પૂછે છે કાં તો કે છોકરાને સવાલ જે છે સાવ સરળ રીતે આવડતો હોય છે અથવા તો સાવ આવડતો જ જે છે નથી. આ બે જ શક્યતા બને છે. એનું રીઝન સૌથી મોટું જે છે આ છે, ઠીક છે.
સિલેબસ જે કહે છે એ પ્રમાણે જ જે છે એ ચાલશું. આગળ જુઓ, લખ્યું છે કે વૈદિક સમય જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને નંદ રાજવંશ જે છે આ અલગથી ક્લિયરિફિકેશન જે છે કરેલું છે. તો જરાક મને એ સમજાવો હે ને કે જેવું આપણે વૈદિક ભણીએ છીએ તો વૈદિકને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે વૈદિક કાળ અને એક છે ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળ પછીનો જે સમય આવે છે એને આપણે કહીએ છીએ બુદ્ધ કાળ. આ લગભગ 6ઠી સદી ઈસવીસન પૂર્વનો સમય હોય છે અને આ બુદ્ધ કાળ જે છે એ બે ભાગમાં વિભાજિત છે. એક બાજુ ધાર્મિક આંદોલન શરૂ હોય છે અને બીજી બાજુ રાજનીતિક પરિવર્તન શરૂ હોય છે. ધાર્મિક આંદોલનની અંદર જે ઉત્તર વૈદિક કાળમાં જે પણ કોઈ વૈદિક ધર્મ છે એની અંદર જેટલી બુરાઈઓ આપને જોવા મળે છે, એટલે વૈદિક ધર્મ જે છે વ્યવસ્થિત નથી હોતો, તેના વિરોધમાં ગંગા યમુના દુઆબના જે આખું ક્ષેત્ર છે ત્યાં 62 સંપ્રદાયોનો ઉદ્ભવ થાય છે, જેમાં આજીવક સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે, શાક્ત સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે વગેરે વગેરે. આ બધાય સંપ્રદાયોની અંદર બે બીજા સંપ્રદાય હોય છે, એકનું નામ હોય છે જૈન અને એકનું નામ હોય છે બૌદ્ધ. આ બે સંપ્રદાય આટલા બધા જે છે આગળ વધી જાય છે, સમાજને આટલા બધા પ્રભાવિત જે છે કરે છે કે એક ધર્મના રૂપમાં સ્થાપિત થાય છે અને નામ આપણે આપી દઈએ છીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો એક બાજુ ધાર્મિક માને જે છે આંદોલન શરૂ છે અને બીજી બાજુ તો કે રાજનૈતિક માને જે છે પરિવર્તન. તો રાજનૈતિક પરિવર્તન શું છે? વૈદિક કાળમાં આપણે વાંચીએ છીએ કે ઘણા બધા જે છે મને સભ્યો થઈને એક પરિવાર બનતું હતું, પરિવાર જે છે એ થઈને કુળ બનતું હતું. આવી રીતના ભેગું કરીને જે છે એ જન બનતું હતું. જન અર્થાત લોકોનો જે છે સમૂહ. જ્યારે આ જન મોટા જે છે થવા લાગ્યા ત્યારે જનપદ જે છે કહેવાયા. એનથી મોટા થયા એટલે મહાજનપદ જે છે કહેવાયા. અને ઉત્તર ભારતની રાજનીતિની અંદર 16 મોટા મોટા કબીલાઓ જે છે થઈ ગયા, 16 રાજ્યો ઉત્પન્ન થઈ ગયા એટલે નામ આપી દીધું 16 મહાજનપદ. આ 16 મહાજનપદની અંદર કોમ્પિટિશન જે છે શરૂ થશે કે કોણ આગળ જે છે નીકળે છે. એ સમયે સૌથી વધારે જે છે મગધ સામ્રાજ્યની અંદર હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ, આ 3 વંશનો જે છે પ્રભાવ હોય છે. લાસ્ટમાં નંદ વંશ જે છે આગળ નીકળી જાય છે અથવા તો મગધ જે છે ઊંચો આવી જાય છે. બિંબિસારથી લઈને ધનાનંદ સુધી જે છે, ઠીક છે, ત્યાં સુધી મગધ સામ્રાજ્યનું ઉત્થાન જે છે આવે છે. બસ ફરક એટલો પડે છે, નંદ સામ્રાજ્યનો એન્ડ થઈ જાય છે અને મગધની ગાદી ઉપર જે છે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે વિરાજમાન થઈ જાય. તો આ આખી પ્રોસેસ છે. ખાલી લખ્યું છે અહીંયા 4 શબ્દો લખેલા છે, જોઈ લો: વૈદિક સમય, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને નંદરાજ. એકવાર મેન્સનું પેપર ચેક કરીને જે છે જુઓ હે ને, અને મેન્સની અંદર ક્વેશ્ચન જે છે જુઓ કે જૈન અને બૌદ્ધ ધર્મની અંદરથી સવાલ આવેલા છે કે નહીં. આમાં ખાલી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એટલું જ લખેલું છે, પણ એ ડીપ્થમાં જે છે વધારે છે. આ વસ્તુનું ધ્યાન જે છે રાખજો. ત્યારબાદ તો કે ભારત ઉપર વિદેશી આક્રમણો અને તેના જે છે પ્રભાવ, અર્થાત શક આક્રમણ કરે, કુષાણ આક્રમણ કરે. ખાલી ઈ આક્રમણ નથી લખ્યું, એણે ખાલી આટલું લખ્યું છે કે ભારત ઉપર વિદેશી આક્રમણો. બસ. તો આક્રમણ તો સિકંદરે કર્યું હતું. તો અહીંયા આપણે સિકંદરને ભૂલી જશું અથવા તો ખાલી સિકંદરને ધ્યાનમાં રાખશું અને શક કુષાણને એ બધાને ભૂલી જશું તો કામ નહીં ચાલે. મને એનો પ્રભાવ કહેવાનો છે. રિયલમાં આ વિદેશી આક્રમણ જે લખેલું છે અને એનો પ્રભાવ જે લખેલો છે, આ સવાલ જે છે એ સંસ્કૃતિ ઉપર વધારે પૂછાય છે. જોઈ લેજો. રિયલમાં ગાંધાર કલા હોય કે મથુરા કલા જે છે હોય, ઠીક છે, અથવા તો અશોકના અભિલેખ જે છે એ હોય. અશોકના અભિલેખ રિયલમાં આપણને લાગે છે કે ભારતની અંદર અશોકે અભિલેખની સ્થાપના કરાવી. 110% સાચી વાત છે. પણ અશોકે આ અભિલેખ બનાવવાની પ્રેરણા કોની પાસેથી લીધી હતી? તો અશોકના અભિલેખ સ્થાપિત કરવામાં પણ વિદેશી પ્રેરણા અથવા તો બહારી આક્રમણનો પ્રભાવ છે. આ વસ્તુને ધ્યાન રાખજો. તો આ જ પ્રભાવોની જે છે વાત કરે. આપણને ખાલી એટલી ખબર હોય છે કે અશોકે અભિલેખની સ્થાપના જે છે કરી હતી, પણ એ કોના પ્રભાવમાં આવીને કરી હતી, આ વસ્તુ થોડીક સમજવા જેવી છે. આગળ જોઈએ. પ્રાચીન ભારતના મહત્વ રાજવંશો.
એક લાઈનમાં બધા લઈ લીધા છે, જોઈ લ્યો. ખાલી આટલું લખી દીધું હોત ને કે પ્રાચીન મને જે છે ઇતિહાસની અંદર મહત્વપૂર્ણ રાજવંશો, તોય કોઈ બાકી ન રહે. રાજવંશો તો લખી દીધા, પાછું લખી દીધું વહીવટી તંત્ર, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આટલું મોટું લખવું એની કરતાં બેસ્ટ છે ખાલી એક હેડિંગ આપી દીધું હતો કે પ્રાચીન સંપૂર્ણ ઇતિહાસ, હે ને. પણ તમે જો આ બધી વસ્તુ લખેલી છે, આનો અર્થ એવો થાય છે પ્રાચીન ઇતિહાસની અંદર તો સમજજો નીચેના જે સુદૂર દક્ષિણ પ્રાંતો હશે એનો પણ ઉલ્લેખ કરવાની જે છે વાત કરતી, ચેર, ચોલ અને પાંડ્યની જે છે, ઠીક છે. પણ અહીંયા જે લખેલા છે એ આપણા માટે થોડાક ઇમ્પોર્ટન્ટ હશે, અર્થાત મેઇન્સનો ક્વેશ્ચન અહીંયાથી જે છે ફસાશે. શૈક્ષણિક સંસ્થાઓ તક્ષશિલા, નાલંદી અને વલ્લભી, કલ્ચર રિલેટેડ સવાલ છે. વિદેશી મુસાફરો જોઈ લેજો, પૂછેલો જ હશે, કાં તો હુવેનસાંગ જે છે હશે અથવા તો કોઈ બીજું જે છે હશે. હુવેનસાંગ ઉપર ગુજરાતને થોડોક વધારે જે છે પ્રેમ છે, એટલે ત્યાંથી તો એક સવાલ જે છે બનશે, ઠીક છે. હર્ષવર્ધન અને તેના સમયના ગુજરાત સાથેના સંબંધો, આ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ગુજરાત અલગથી લખેલું છે, તો થોડીક વાર માટે ઇમેજ કરો કે અહીંયા મૌર્ય વંશ તો લખેલું જ છે, તો અહીંયા ગુજરાત સાથે અલગથી કેમ ન લખ્યું? ગુજરાત સાથેના સંબંધો અહીંયા હર્ષવર્ધન છે. ખ્યાલ છે કે હર્ષવર્ધનનો અવર જવર જે છે એ ગુજરાત સાથે હશે, હે ને. હર્ષવર્ધનનો સામાજિક સંબંધ જે છે, હે ને, એ પછી ગુજરાત સાથે જે છે સ્થપાયેલો હશે. હર્ષવર્ધન પ્રત્યેક વર્ષે અથવા તો પ્રત્યેક 5 વર્ષે પોતાને ત્યાં એક સમિતિનું જે છે આયોજન કરશે, ભોજનું જે છે આયોજન કરશે. તો ગુજરાતના શાસકને સ્પેશિયલી ઇન્વાઇટ જે છે કરશે કે આવો અને જોડાવો આ મને આ સંમેલનની અંદર જે છે. એટલા માટે અહીંયા અલગથી જે છે લખેલું છે. ત્યારબાદ રાજપૂત યુગ, ગુજરાતના સોલંકી, ગજની અને ઘોરીના જે છે આક્રમણો, ઠીક છે. પ્રાચીન સમયના જે છે વિદેશી આક્રમણો, મધ્યકાલીનના સમયના જે છે વિદેશી આક્રમણો લખેલા છે. દિલ્હી સલ્તનત 1206 થી 1526. મુગલ સામ્રાજ્ય લખી દીધું હોત તો ચાલત, પણ મુગલ અલગથી લખેલું છે, ઠીક છે. આ જ સમયે જે છે ભક્તિ આંદોલન, સૂફીવાદ, મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન પહેલાથી સમજાવતો આવ્યો છું અને હજી પણ એકવાર કહું છું. મરાઠા સામ્રાજ્ય આપણે 2 ભાગની અંદર ભણીએ છીએ. અડધું મરાઠા સામ્રાજ્ય જે છે આપણે મુગલ સામ્રાજ્યની અંદર ભણીએ છીએ અથવા તો મધ્યકાલીન ઇતિહાસમાં ભણીએ છીએ. અડધું મરાઠા છે એ આપણે આધુનિક સમયની અંદર જે છે ભણીએ છીએ, ઠીક છે. 12 પોઈન્ટ છે. રિયલમાં એક શબ્દની અંદર હું કહું છું, હે ને, કે આખો ઇતિહાસ છે, કાંઈ બાકી છોડ્યું નથી મેન્સની અંદર. ભારતમાં યુરોપીય પ્રજાનું જે છે આગમન, બ્રિટિશ શાસનની સ્થાપના, વિસ્તરણ 1857, 1856, જમીન મહેસૂલી પદ્ધતિ, કાયમી જમાબંધી, રૈયતવાડી, મહાલવાડી. એક શબ્દમાં લખી નાખ્યું હોત કે અંગ્રેજોની ભૂ રાજસ્વ વ્યવસ્થા, તો આ ઈ જ છે, હે ને. આગળ જે છે જુઓ, 1857નો સંગ્રામ અને રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, હે ને. ઢંઢેરો વર્ડ થોડોક જે છે એવું લાગે છે કે આ થોડુંક રોંગ છે મારી દ્રષ્ટિથી, હે ને. જીપીએની દ્રષ્ટિથી જે સાચું છે, દરેક વ્યક્તિનો જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય એટલા માટે, હે ને. તો ઢંઢેરો જે છે ન કહેવાય, ઘોષણાપત્ર જે છે કહેવાય, ઠીક છે. કે હવે પછી ક્રાઉનનું શાસન જે છે શરૂ થઈ જાય છે એટલા માટે. એટલે અહીંયા હું સવાલ ઊભો નથી કરતો, ખાલી જસ્ટ જે છે કહું છું. ઓકે, હિન્દીમાં ઘોષણાપત્ર લખેલું છે. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, રાજા રામમોહન રાયથી લઈને જે પણ કોઈ આવેલા છે. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય માટે જવાબદાર પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યો 1885 થી 1920. અહીંયા એક વસ્તુ ક્લિયર કરવા જેવી છે ને, થોડીક સમજવા જેવી. તમે લખ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યો, સારી વાત છે, પણ એ અલગથી લખેલું છે કે 1885 થી લઈને 1920 સુધી. તો સવાલ આવો નથી ઉભો થતો કે કેમ ભાઈ 1920 સુધી લખ્યું છે? કારણ કે એની પછી નીચે જે છે એ અલગથી આપી દીધું છે. શું? રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીનો ઉદય, તેના વિચાર, સિદ્ધાંતો, જીવન દર્શનો, જે પણ એની સાથે કોઈ આખી ઘટના જોડાયેલી છે. ટૂંકમાં એક શબ્દમાં ગાંધીજી આપેલા છે. આપણને ખબર છે ભારતીય રાષ્ટ્રીય આંદોલનની અંદર કે ગાંધીજીનું ઇમ્પોર્ટન્ટ શું છે. એટલા જ માટે યુપીએસસી ક્વેશ્ચન પૂછવા માટે જે છે મજબૂર થઈ જાય છે કે ગાંધી વગરના ભારતની કલ્પના કરો, કે જો ભારતની અંદર ગાંધીજી ન હોત તો ભારત જે છે કેવું હોત. સમજો આવશો. એ તો એ વ્યક્તિ લખીને ગયા હતા કે મારા સપનાનું ભારત જે છે શું છે.
એટલા માટે આપણે સંવિધાનની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર, ડીપીએસપીની અંદર ગાંધીવાદી સિદ્ધાંતને એડ જે છે કરી દીધેલા છે. તો આ વસ્તુને થોડોક સમજવાનો જે છે જરૂર છે. હે ને, આગળ જુઓ. સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્ર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. થોડુંક આ સરકાર જે છે એ વધારે ભાર આપે છે. તો મને જે છે સારામાં સારી વ્યવસ્થા એ કહેવા છે કે આપણે અલગથી જે છે ભણીએ, હે ને, અને આપવું જ જોઈએ. ભારતના બિસ્માર્ક જે છે કહેવામાં આવે છે, તો એનું કાંઈકનું કાંઈક રીઝન જે છે હશે. આગળ જે છે જુઓ. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ જે છે એ આપેલા છે. અહીંયા એક વસ્તુ ખાસ કહેવાની છે, અને એકવાર સિલેબસ જે છે પૂરો થઈ જાય પછી અલગથી જે છે કહું છું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર, તેમનું જીવન ભારતમાં બંધારણમાં, તેનું જે છે યોગદાન શું છે, આઝાદી પછીનું ભારત, દેશમાં જે છે રાજ્યોનું એકીકરણ ને વગેરે વગેરે જે કાંઈ વ્યવસ્થા છે, આટલી બાબતો આપેલી છે. અહીંયા એક વસ્તુ ખાલી ગુજરાત રિલેટેડ આપેલી છે, એ છે મહાગુજરાત આંદોલન અને અગત્યની ઘટનાઓ. બાકી લગભગ ભારતનો ઇતિહાસ આખો આપેલો છે આની અંદર, હે ને. તો એક વસ્તુ અહીંયા જે છે હું કહેવા માગું છું એ કે મને તમારી પાસે એપ્લિકેશન હશે જ તે, હું એવી આશા રાખું છું, હે ને, અને ન હોય તો ડાઉનલોડ કરીને જોઈ લેજો. રિયલમાં તમારી માટે એક વ્યવસ્થા કરેલી છે. આપણને ખબર છે કે મેન્સની અંદર ઘણા બધા જે છે એ જોકે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકની અંદર ઘણા બધા ફ્રેક્શન જે છે હોય છે. તો એક ફ્રેક્શન તમને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્ન છે 1935 થી લઈને 1947. આ સ્પેશિયલ વ્યવસ્થા 100% મેન્સ ઓરિએન્ટેડ કરેલી છે. પરિસ્થિતિ શું હશે, વ્યવસ્થા શું થશે, એનું પરિણામ જે છે શું આવશે, ઘોષણા શું થશે, આ જ બધી વસ્તુ કરેલી છે. આઝાદ હિન્દ સરકાર જે છે અથવા તો આઝાદ હિન્દ ફૌજ છે, હે ને, જો કે આની અંદર શરૂઆત ક્યાંથી કરેલી છે ખ્યાલ છે? તો કે 1937 થી. બસ 1937ની ચૂંટણી નથી લીધી ખાલી. 1937 ની અંદર હરિપુરા જે અધિવેશન છે, તો ત્રિપુરા અધિવેશન છે, હે ને, બંનેને જે છે કાઉન્ટ કરીને ત્યારથી લઈને 47 આઝાદ નથી થતા ત્યાં સુધીની વ્યવસ્થા આપેલી છે. અને પહેલી વાર એવું બન્યું હશે અથવા તો પ્રયત્ન જે છે કર્યો છે કે કોઈ બીજું વિશ્વયુદ્ધ નહીં ભણાવે, હે ને. તો જો એપ્લિકેશન જે છે પરચેસ જે છે કરશો તો એની અંદર જોજો સરખી રીતના બીજું વિશ્વયુદ્ધ અલગથી ટાઇટલ આપેલું છે. સિલેબસની અંદર બીજું વિશ્વયુદ્ધ નથી, પણ આ બીજા વિશ્વયુદ્ધના કારણે બ્રિટેનની રાજનીતિક પરિસ્થિતિની અંદર જે છે પરિવર્તન આવે છે. બ્રિટેનની રાજનીતિક સ્થિતિની અંદર જે પરિવર્તન આવે છે એના કારણે જે ભારતની અંદર અસર પડે છે, આ અસરના કારણે ભારતીય સ્વતંત્રતાની અંદર અથવા તો ચળવળની અંદર આપણે આગળ વધીએ છીએ. આ જ આખી વ્યવસ્થા જોડેલી છે. મેન્સની અંદર હંમેશા નિયમ છે કે જ્યારે તમારો આન્સર બીજા કરતાં કાંઈક બ્રોડ માઇન્ડેડ જે છે લખેલો હશે ત્યારે જ એ વસ્તુને એક્સેપ્ટ અથવા ત્યારે જ એ આન્સર એક્સેપ્ટ થશે. હું એવી આશા રાખું છું કે તમે દિનેશ દાસા સર જે છે, હે ને, અથવા તો જીપીએસસીના જે ચેરમેન છે એનું ઇન્ટરવ્યૂ જોયું જ હશે, વેબિનાર વાળો. એની અંદર સાવ જે છે ચોખ્ખું કહે છે ક્વેશ્ચન શું માગે છે અને તમે લખો છો શું, ઇમ્પોર્ટન્ટ ઈ હોય છે. આપણને ખાલી એટલું પૂછીએ કે ભારતીય રાષ્ટ્રીય આંદોલનની અંદર ભારતીય મહિલાઓની ભૂમિકા જે છે સમજાવો, તો ખાલી ભૂમિકા જે છે 1917 થી કે 1916 થી જે છે શરૂ ન કરાય. આ ભૂમિકા 1857 થી શરૂ કરાય. 1857 થી એટલા માટે ભૂમિકા જે છે શરૂ કરાય કારણ કે 1857ના વિદ્રોહ ઉપર જે છે મને મોટો ક્વેશ્ચન છે. સ્વતંત્રતા સંગ્રામ જે છે હતો, એક પ્રકારનું ષડયંત્ર જે છે હતું, સૈનિક વિદ્રોહ જે છે તો શું હતું? તો મહિલાઓની ભૂમિકા તો 1857ના વિદ્રોહની અંદર હતી ને. અને આપણે આન્સર લખવાનો ક્યાંથી શરૂ કરીએ છીએ? તો કે એની બેસેન્ટથી અથવા તો કોઈ બીજા ઓલાથી, સમજજો. પણ હા, એવું ન થાય આન્સર લખવાની અંદર કે 200 શબ્દોમાં કીધો એ લખવાનો, 1857 ઉપર જે છે એ 100 શબ્દોમાં લખીએ અને 100 શબ્દોમાં બાકી બધા આવી જાય.
તો એવું ન થાય એનું જે છે ધ્યાન રાખવાનું છે. એટલા માટે પોતાના આન્સરને જે છે થોડો કમ્બાઈન જે છે કરો અને ફેક્ચ્યુઅલ વસ્તુ જે છે વધારે લખવાનો જે છે પ્રયત્ન કરવો જોઈએ. આ વસ્તુને આપણે સમજવાની છે. ઠીક છે, તો જોજો સરખી રીતના એપ્લિકેશન ને પછી જે છે આગળ વ્યવસ્થા તમારી અનુરૂપ. હવે જોઈએ કે મેઇન્સનું આન્સર રાઇટિંગ જે છે કઈ રીતે કરવું. 3 બાબત આપણે જોવાની છે. એની અંદર ફર્સ્ટ જોશું કે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. ઇતિહાસની અંદર ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જે છે જે ક્વેશ્ચન પૂછે છે એની પાછળ લાગેલા હોય છે એ શું છે. 3 પિલર્સ કયા કયા છે, હે ને, કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેના 3 પિલર્સ છે. અને ત્યારબાદ જે છે સબ્જેક્ટ, આપણા ઇતિહાસને જે છે ડીલ કઈ રીતના કરવો જોઈએ તેને જોવાનો જે છે પ્રયત્ન કરીએ. એક એક કરતા જોઈએ તો જોવાની અંદર ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ. આટલા બધા તમે લોકો ઇન્ટ્રોડક્શન જોઈ ગયા છો, હે ને, તો હું અમુક વર્ડ્સ ઉપર વાત નહીં કરું. જેમ કે સમજાવો, આનો અર્થ તમને ખ્યાલ હશે એટલે આની ઉપર ગપ નહીં કરીએ. વર્ણન કરો, નોંધ લખો, વિગતવાર ચર્ચા કરો, વિવેચના કરો, વિવેચનાત્મક ટિપ્પણી કરો અને મૂલ્યાંકન કરો. હું એવી આશા રાખું છું, હે ને, આટલા શબ્દો હોય છે, કોઈ પણ ક્વેશ્ચન હોય છે એની પાછળ. હું એવી આશા રાખું છું કે આ 4 હવે તમે સરખી રીતના સમજી ગયા હશો. રાઈટ ને? બધા ટીચર આવીને જે છે એકનું એક જ સમજાવશે તો નહીં, હે ને? તમે જ લોકો એમ કહેશો કે બધા એકનું એક ભણાવે છે, હે ને? તો આ નહીં, આપણે વાત કરીએ આની. મૂલ્યાંકન જે છે કરો. ઠીક છે, અને આને થોડુંક ડિટેલમાં જે છે સમજવાનો જે છે પ્રયત્ન કરીએ. હું વધારે આની અંદર ડિટેલમાં એવી રીતના નહીં ભણાવું કે કોઈ ક્વેશ્ચન લખીશ અને વિવેચના જે છે કરો. હા, એક છે, જ્યારે સબ્જેક્ટ ગાઈડન્સ લેતા હું ત્યારે લાસ્ટમાં 3 ક્વેશ્ચન જોશું જીપીએસસી મેઇન્સના, અને એ બધા ક્વેશ્ચનના આન્સર જે છે એ આપી દીધેલા છે અથવા તો તમને જે છે વિડીયોની અંદર જે છે મળી જશે. ઠીક છે, એક પ્રાચીન ઇતિહાસનો હશે, એક મધ્યકાલીન ઇતિહાસનો હશે અને એક આધુનિકનો જે છે મને આવી રીતના કમ્પેર કરીને જોશું. અને શબ્દો આવી રીતના જ અલગથી લેશું અથવા તો આ આટલામાં શબ્દોમાંથી જ કોઈ જે છે લેશું. ઠીક છે, જે પૂછાયેલો જે છે હશે. જો આની અંદર વિવેચના કરો, આનો અર્થ જે છે શું થાય છે. તો વિવેચના કરતા પહેલા એ જોવામાં આવે છે ક્વેશ્ચન શું છે. હું ખાલી ઇતિહાસની વાત કરું છું. મેઇન્સનો આપણી સામે જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે એ જોવું પડશે ને કે ક્વેશ્ચન શું છે. લાસ્ટમાં જે છે શીખવાડીશ કે ક્વેશ્ચન શું છે એ ફાઇન્ડ કઈ રીતના જે છે કરાય. ઠીક છે, સેકન્ડ જુઓ, આસ્પેક્ટ શું છે, માને પૂછવા શું માંગે છે, જેને આપણે પાસા કહીએ છીએ, હે ને. પર્સપેક્ટિવ શું છે, પરિપ્રેક્ષ્ય જે છે એ શું છે. અમુક ક્વેશ્ચન હશે એની અંદર આ પણ લખેલું જોવા મળશે. હિન્દીમાં લખેલું છે કે ઇસકા પરિપ્રેક્ષ્ય સમજાઈએ. તો પરિપ્રેક્ષ્ય અને વિવેચના બંને એક છે કે અલગ અલગ છે? તો આ બંને એક છે, ધ્યાન રાખજો. જે વિવેચનામાં લખજો એ જ પરિપ્રેક્ષ્યની અંદર લખશો, પણ હા એની અંદર રેશિયો જે છે અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, અમુક ક્વેશ્ચનની અંદર લખેલું હોય છે કે ટિપ્પણી કરો. માની લ્યો આપણને અમુક ક્વેશ્ચનની અંદર લખ્યું હોય કે નોંધ લખો. ઠીક છે, તો નોંધનો અર્થ એવો થાય છે કે આપણે જે પણ કોઈ જોઈએ છીએ, જે વસ્તુને જે રીતે જોઈએ છે એ જ વસ્તુ લખીએ છીએ. કોઈની માટે આ ઓનલાઈન મને ટીચિંગ ફિલ્ડ છે એ બહુ સારું હોય, કોઈકને એમ થાય કે ના યાર ઓફલાઈનમાં જે છે વધારે મજા આવે છે. તો ક્વેશ્ચન કદાચ પૂછવામાં આવે કે ઓનલાઈન ટીચિંગ વિશે નોંધ જે છે લખશો, તો દરેક વ્યક્તિ પોતાના ઈચ્છા અનુસાર લખવાના છે, તો સ્વાભાવિક વસ્તુ છે. પણ ટિપ્પણી કરવાનું કે ત્યારે તો કે આ વર્ડ જે છે હે ને એ જ નકારાત્મક છે. એટલે આની અંદર જ્યારે પોઝિટિવ અને નેગેટિવ બે બાબત લખવાની આવે ત્યારે નેગેટિવ પ્રોસ્પેક્ટ જે છે અથવા તો નેગેટિવ આસ્પેક્ટ જે છે એ થોડાક વધારે લખીએ છીએ. કે ઓનલાઈન ટીચિંગની અંદર ઇન્ટરનેટ વયું જાય ત્યારે આટલી મને જે છે બાબતો ઘટે છે, અને ઓફલાઈનની અંદર ટીચર ભણાવે છે ઓછું અને ગપ જે છે વધારે કરે છે. સમજો તો આ બંને વસ્તુ જે છે આપણને ચેક એન્ડ બેલેન્સના રૂપમાં લખતા આવડવું જોઈએ. ઠીક છે, સમજુશું આગળ. ઇતિહાસની અંદર હંમેશા ખાસ કરીને પ્રાચીનની અંદર અને મધ્યકાલીનની અંદર 4 બાબત ઉપર ક્વેશ્ચન પૂછશે. કાં તો કી સામાજિક હશે, હે ને, કાં તો કી રાજનીતિક હશે, કાં તો કી ધાર્મિક હશે અને લગભગ આર્થિક જે છે હશે. જોજો, પ્રાચીન અને મધ્યકાલીનની અંદર હંમેશા આ 4 ઉપરથી જ બને, અને ઇતિહાસનું નિર્માણ આ 4 પરિપ્રેક્ષ્યના રૂપમાં જ થાય. ફોર એક્ઝામ્પલ, વૈદિક સભ્યતા તમે લોકો જોતા જશો, વાંચી ગયેલા જશો. તો જ્યારે વૈદિક અને ઉત્તર વૈદિક કાળ બંને સાથે સાથે ભણો છો, હે ને,
ત્યારે એની અંદર કેમ આ 4 બાબત જ ભણો છો, 5મી કેમ નથી ભણવા? કારણ કે આ મેઇન છે. કોઈ પણ સામ્રાજ્યની તુલના, ફોર એક્ઝામ્પલ, સામ્રાજ્ય એટલે રાજા આવી જશે આની અંદર, એ બાકી નહીં રહે. આજે તમને પૂછ્યું હોય કે અશોક અને અકબર ની વચ્ચે અથવા તો બંનેને ચેલેન્જીસ કયા કયા હતા, અર્થાત પ્રશાસન કરવાની અંદર અશોકની માને જે છે ચેલેન્જ કયા હતા અને અકબરના જે છે ચેલેન્જીસ કયા હતા, સમજાવો. અને ત્યારબાદ લખ્યું હોય કે તમારી દ્રષ્ટિથી મહાન કોણ છે, તો તમે કોને કહેશો, કયો જરા. તો તમારે મગધ સામ્રાજ્ય ભણવું હોય અને જે છે મુઘલ સામ્રાજ્ય ભણવું હોય તો એના 4 આસ્પેક્ટ લેવા પડશે. એ જોવું પડશે તમારે, જ્યારે ડિફરન્સિયસ પૂછશે ત્યારે એ જોવું પડશે કે અશોકના સમયનો સમાજ જે છે કેવો હતો અને અકબરના સમયનો સમાજ જે છે કેવો હતો. ફોર એક્ઝામ્પલ, અશોકના સમયનો જે સમાજ હતો, જે ધર્મ હતો, હે ને, એ કાં તો 100% હિન્દુ હતો અથવા હિન્દુ ધર્મની અંદરથી અથવા તો સનાતન ધર્મથી અથવા તો વૈદિક ધર્મથી જે લોકો અસંતુષ્ટ હતા એમાંથી જ બહાર નીકળેલા 2 ધર્મો હતા, જૈન અને બૌદ્ધ. આનો અર્થ એવો થશે કે અશોક જે છે એ એક જ વિચારધારાવાળી પ્રજાને ફેસ કરે છે. હિન્દુ કયો, હે ને, સનાતન ધર્મ કયો, વૈદિક ધર્મ જે છે કયો, કે પછી જૈન કયો કે બૌદ્ધ કયો, આ બધાની વિચારધારા એક જ છે. આજે આપણી વિચારધારાની અંદર ડિફરન્સ છે. કેમ તો કે અકબરના સમયનો સમાજ અને ધર્મ જે છે જુઓ. અકબરના સમયમાં જ્યારે અકબર ભારત આવે છે ત્યારે પહેલા તો અહીંયા હિન્દુઓને ફેસ કરે છે. બીજો સવાલ જે છે એ પોતાની ઉપર છે. કેમ તો કે શિયા છે કે મને જે છે સુન્ની છે એની ઉપર જે છે કોન્ટ્રોવર્સી છે. કારણ કે ફાધરની મજબૂરીના કારણે ફાધરે કંઈક બીજો ધર્મ જે છે અપનાવેલો છે, હમીદાબાનો બેગમ સાથે વિવાહ કરીને. તો અકબર પોતે અસમંજસની અંદર. તો એક ધર્મ તો અહીંયા જે હતો એ તે હિન્દુ ધર્મ, બીજો તો કંઈ પોતાની સાથે લઈને જે છે આવે છે, હે ને, મુસ્લિમ ધર્મ. ત્રીજો આપણે ભણીએ છીએ પ્રિલિમ્સની અંદર કે અકબરના સમકાલીન શીખ નેતા જે છે કયા હતા, તો શીખ ગુરુ કયા હતા, જહાંગીરના સમયના શીખ ગુરુ જે છે કયા હતા, ઔરંગઝેબના સમયના શીખ ગુરુ કયા હતા, આ કોણ છે? તો અર્થાત ત્રીજો ધર્મ જે છે થશે તો કે શીખ ધર્મ. આ બધી વસ્તુ તો ચાલે જ છે, એમાં કોઈ ના નથી. સાથોસાથ કબીરપંથી અલગ છે. સમજો વસ્તુનો. અકબર એક વિચારધારાવાળી પ્રજાને જે છે ફેસ નહોતો કરતો. અકબર ઘણી બધી વિચારધારા લોકોને જે અથવા તો વિચારધારાવાળા લોકોને ફેસ કરતો હતો. એટલા માટે અશોકે પોતાના સામ્રાજ્યની અંદર, પ્રશાસનની અંદર 9 રત્ન નહોતા રાખ્યા. કારણ કે અશોકને એની જરૂર નહોતી. અશોકને જે છે એ મંત્રીઓની જરૂર હતી અને એ એવા મંત્રી જોતા હતા જે બૌદ્ધ ધર્મનો જે છે પ્રચાર કરે. સમજો આ વસ્તુને સરખી રીતના. અને અકબરની એ મજબૂરી થઈ જાય છે કે એને 9 રત્નો જોશે, નહીં ચાલે નહીં વગર. અને આ 9 રત્નના સરખી રીતના નામ વાંચો, હા ને, તો ખબર પડશે આની અંદર કે 5 હિન્દુ હતા અને 4 મુસ્લિમ હતા. હંમેશા પ્રશાસનની અંદર વિરોધી વ્યક્તિ હોવો જોઈએ, આ યાદ રાખજો. જો તમારે તમારા શાસનનો, તમારી પોતાની જે છે કહીએ ને કે બાબતનો જે છે કયા કરવું હોય ને, પોતાને આગળ લાવવા હોય ને, તો તમારો એક વિરોધી હોવો જોઈએ. એક મિત્ર તો એવો હોવો જ જોઈએ જે તમારી ટીકા કરતો હોવો જોઈએ. કેમ તો કે એ ટીકા કરવામાં તમારા પ્લસ પણ ઘણા બધા જે છે છુપાયેલા હોય. એમ અકબરનો 9 રત્નની અંદર એક વિરોધી હતો, નામ હતું એનું ફેજી. અકબર જે પણ કોઈ પોલિસી બનાવતો હતો, જે પણ કોઈ પોલિસી, એ પેલા 8ને બતાવી દે, 9માં ને છેલ્લે રાખે, ફેજીને. લાસ્ટમાં એ ફેજીને આપે અને ફેજીને આપીને કે બતાવો કેમ છે આ, હે ને. તો ફેજી આની અંદર આન્સરિંગ કરે કે આટલી આટલી ભૂલો છે. કેમ તો કે એનું કામ શું છે? વિરોધ કરવાનો. લોકતંત્રની અંદર એટલે જ એક વિરોધ પક્ષ રાખેલો છે, ધ્યાન રાખજો. નકર તો સરકાર તાનાશાહ જે છે થઈ જાય, હે ને. આ જે સંદર્ભમાં સમજવો એ સમજી લ્યો. તો ફેજીનું કામ ખાલી વિરોધ કરવાનું હોય છે.
એટલે ફેજી જે છે એની અંદર વિરોધ કરશે કે આટલી ભૂલ છે. અકબર જે છે સુધારી નાખશે. એકવાર કંટાળેલો ફેજી અકબરને પૂછે છે કે શરમ થવી જોઈએ એમ, કે પોતાને જે છે જિલ્લેલાહી જે છે કયો છો ને આટલો મોટો જે છે અનાદર કરો છો પોતાના નવરત્નો સાથે, તે પ્રજાની વાત તો એક બાજુ રહી ગઈ. બોલે કે શું? બોલે કે 5 હિન્દુ રાખેલા છે અને 4 મુસ્લિમ રાખેલા છે, આમાં ઇક્વાલિટી ક્યાં છે? અકબર કે ઉભા રહ્યો, એ 5 હિન્દુ છે, 4 તમે મુસ્લિમ છો અને એક હું પોતે જે છે મુસ્લિમ છું. 5 અને 5 10, ઇક્વાલિટી આને કહેવાશે. એટલા માટે અશોક અને અકબરની તુલના જ્યારે કરવા જશો ત્યારે અકબર થોડોક વધારે મહાન થઈ જાય છે. એટલા માટે જાવેદ અખ્તર કહે છે વારા ઘડીએ કે ભારતનો ઇતિહાસ જ્યારે જે છે લખવા બેઠશો ત્યારે પેલો મને જે છે અકબર આવશે, ત્યારબાદ જે છે અશોક જે છે આવશે. જાવેદ અખ્તરનો વિચાર છે, સાચો ખોટો એની પરિપ્રેક્ષ છે. અને આનો અર્થ એવો થાય છે કે એ ઇતિહાસની હરોળની અંદર જે છે એ અશોક અને અકબર વગર તો કામ થશે જ નહીં, આ ફિક્સ છે. એટલા માટે આ 4 જે પિલર્સ છે એને ભણવા ઇમ્પોર્ટન્ટ છે. કીધું હોય તમને, હે ને, મેં તો ખાલી અશોકનું અને અકબરનું જે છે કીધું. થોડીક વાર માટે ઇમેજ કરો, આ જ રીતે સવાલ ફેરવીને પૂછ્યો હોય કે અલાઉદ્દીન ખિલજીના પ્રશાસનિક સુધારો અને અકબરના જે છે પ્રશાસનિક સુધારો સમજાવો, કઈ રીતે સમજાવશો? તો જુઓ, પ્રશાસનિક આમાં જે છે આ રહ્યા પ્રશાસનિક, આર્થિક અને રાજનૈતિક બંને ભેગા જે છે થઈ જશે. પૂછશે આની અંદર અલાઉદ્દીન ખિલજીની રાજ્ય વ્યવસ્થા જે છે એ શું છે, બલબનની રાજ્ય વ્યવસ્થા શું છે, સમજાવો. જ્યારે કોઈ બે સામ્રાજ્યને તુલનાત્મક અધ્યયન કરવાની જે છે વાત આવે ત્યારે આ પરિપ્રેક્ષ જે છે કામ લાગે છે. તો આને પણ જે છે જોવાનો પ્રયત્ન કરશું ક્વેશ્ચનની અંદર હતી. અને લાસ્ટમાં તો કે ઈ ક્વેશ્ચનનું સોલ્યુશન જે છે કઈ રીતના કરવું એ આપણને જે છે થોડીક ખબર જે છે હોવી જોઈએ. આ 4 વગર જ્યારે તમે મેઇન્સનો આન્સરિંગ કરવા જશો અથવા તો મેઇન્સ લખવા માટે જશો, ગેરંટી છે તમને આની અંદર જો કાંઈ આમથી તેમ ચૂક થશે તો તમે જે છે માર્ક જે છે કપાશે, એ ફિક્સ છે આની અંદર. ઠીક છે, આગળ જે છે જુઓ, વિવેચના કરો, ડિસ્કસ જે છે કરો. જ્યારે પૂછ્યું એ ક્વેશ્ચનની અંદર કે ડિસ્કશન જે છે કરો, તો આજે હું એક જ એક્ઝામ્પલ આપું છું કે માની લો કોઈ ફ્રેન્ડ મારી પાસે આવે છે ને એક વસ્તુ પૂછે છે કે મારે ફલાણી 4 વ્હીલ લેવી છે અને આ સંદર્ભમાં મારી તારી સાથે ડિસ્કશન જે છે કરવું છે, તો હું એની સાથે ડિસ્કશન કેવું કરીશ સમજાવો તો. અને મારી દ્રષ્ટિથી ઈ 4 વ્હીલ જે છે એ કેવી હશે ને હું કહીશ. પછી લાસ્ટમાં હું કહીશ કે ભાઈ હું હોય તો એ 4 વ્હીલ લઉં કે ન લઉં. કોઈ પણ ક્વેશ્ચન હોય એને તમારા સંદર્ભની અંદર જોવાનો છે. હું એટલે કહું છું કોઈની માટે જે છે મહારાણા પ્રતાપ જે છે મહાન જે છે હશે, તો કોઈની માટે શિવાજી જે છે મહાન હશે. સમજો આ વસ્તુને. આજે ગુજરાતની અંદર જે છે ગાંધીજી સૌથી જે છે મહાન છે, તો ગુજરાતની અંદર એકમાં નથી ગાંધીજી મહાન, વિશ્વની અંદર જે છે મહાન છે. પણ ભારતની અંદર ઘણા બધા એવા લોકો છે જ તે જેને ગાંધીજી પસંદ નથી વૈચારિક રૂપથી. તો એ તો હંમેશા જે છે હોવાનું. એટલે કહે છે કે તમારું પરિપ્રેક્ષ જે છે સમજાવો કે તમે જે છે શું કહેવા માંગો છો કોઈ સવાલને લઈને. તો ડિસ્કશન કોને કહીએ છીએ આપણે? કે કોઈ વિષયના દરેક પક્ષોને, તથ્યોને અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને વિચાર કરવાની પ્રક્રિયા જે કહેવામાં આવે છે તેને જ વિવેચના કહેવામાં આવે છે. અર્થાત કોઈ પણ બાબતને તર્ક અને વિતર્કના આધારે જે છે એ તોલવાનું છે અને ત્યારબાદ તેની જે છે વાસ્તવિકતા જે છે કહેવાની છે. ભારત બહુ મહાન દેશ છે એમ કહેશો તોય નહીં હાલે, અને ભારતને સાવ એટલે સાવ કાંઈ ખબર જ નથી પડતી તોય જે છે નહીં ચાલે. અને ચેક એન્ડ બેલેન્સ જે છે કોઈ પણ તમારો આન્સર, હું અત્યારે ખાલી ઇતિહાસની વાત નથી કરતો, હું સબ્જેક્ટની વાત કરું. દરેક સબ્જેક્ટની અંદર પ્રિલિમ્સની અંદર જે પણ કોઈ પેપર ચેકર હોય છે જીપીએસસીની અંદર, હે ને, એને આટલી તો ખબર પડી જાય છે કે આ છોકરાની અંદર બુદ્ધિ તો છે. એટલા જ માટે એ આટલા બધા લોકોને બીટ કરીને અમારી સુધી પહોંચી ગયો છે. આ વસ્તુને સમજજો. જીપીએસસીને એટલી બહુ સારી રીતે ખબર છે. જીપીએસસીને તમારી પાસેથી એ વસ્તુ જાણવી છે, હે ને, કે હવે આ લોકોના વિચાર કેવા છે જરા કી તો સમજીએ. મેઇન્સની અંદર કોઈ પણ છોકરાની પ્રતિભા ઝલકાય છે.
એ વધારે પડતું સરકાર બાજુ નમીને બોલતો હશે ને નાના સરકારના કાર્યો આમ છે નામ છે ને તોય ખબર પડી જશે એ લોકોને. અને એકલો જે છે સરકારનો વિરોધ જે છે કરજે હે ને તોય જે છે ખબર પડી જશે. અર્થાત એ મનોહરલાલ ખટ્ટર બનવાનો પ્રયત્ન કરશે ને તોય સરકારને ખબર પડી જશે, અને અરવિંદ કેજરીવાલ બનવાનો પ્રયત્ન કરશે તોય સરકારને જે છે ખબર પડી જશે. એટલે કહીએ છીએ કે ચેક એન્ડ બેલેન્સ જે છે હોવું જોઈએ પોતાના આન્સરની અંદર. ઠીક છે, આગળ જે છે જો વિવેચનાના અંગ જે છે કયા કયા છે. એક તો કે વર્ણન કરવાનું છે, બીજું તો કે એની અંદર તર્ક અને વિતર્ક જે છે લખવાનું છે, અને ત્યારબાદ લાસ્ટમાં જે છે ટિપ્પણી જે કરવાની કહે છે એ ટિપ્પણી જે છે કરવાની છે. આ વિવેચનાના અંગ છે. મને ક્વેશ્ચનની અંદર આટલી વસ્તુ તમારે દર્શાવવી પડશે. જે બાબત લખ્યું એનું વર્ણન કરવું, ત્યારબાદ એની અંદર તર્ક વિતર્ક જોડવા, અને ત્યારબાદ જે પણ કોઈ બાબત હશે એનું વર્ણન મને જે છે આન્સરિંગ જે છે કરવાનું છે. 3 પિલર્સ જે છે સેકન્ડ પાર્ટ છે હે ને, કે 3 પિલર્સ કયા કયા છે. તો કે આન્સર લખવા માટે 3 પિલર્સની અંદર ફર્સ્ટ છે હે ને આઈડેન્ટિફિકેશન ઓફ ક્વેશ્ચન, કે પહેલા કોઈ પણ ક્વેશ્ચનને ફાઇન્ડ કરો, આઈડેન્ટિફાય કરો કે આ ક્વેશ્ચનની અંદર કેવા શું માંગે છે. સેકન્ડ એવું કહે છે હે કે રિક્વાયરમેન્ટ ઓફ ધ ક્વેશ્ચન, ક્વેશ્ચન શું માંગે છે ને એ ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ કીધું છે સ્ટ્રક્ચરિંગ ઓફ આન્સર, તમારું આન્સરનું જે છે સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એ કીધું છે. આ ત્રણેયને થોડીક રીતે જે છે સમજાવું, અથવા તો સિમ્પલ રીતે જે છે સમજાવું. માની લો થોડીક વાર માટે એક્ઝામ્પલમાં કે પૂછેલું હોય કે ઔરંગઝેબની ધાર્મિક નીતિનું વર્ણન કરો 200 શબ્દોમાં, તો આપણે ફિક્સ કીધું છે કે ઔરંગઝેબની ધાર્મિક નીતિ કીધેલી છે આની અંદર, તો આપણું આઈડેન્ટિફિકેશન થયું. ધાર્મિક નીતિ તો સમજાવવાની જ છે, પણ એ ઔરંગઝેબના સંદર્ભની અંદર સમજાવવાની છે, ફિક્સ છે. પછી કીધું છે રિક્વાયરમેન્ટ ઓફ ક્વેશ્ચન, ઔરંગઝેબની ધાર્મિક નીતિ માગે છે. હવે આની અંદર જો તમે આન્સર એવી રીતના લખવાનો શરૂ કરશો કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતની અંદર થયો તો તે ફટફટ ચોકડા જ મારશે. તમને એ નથી પૂછ્યું, તમને એ પૂછ્યું છે કે આ જે માણસ છે હે ને એના અથવા તો જે શાસન ચલાવ્યું છે એના આધારે ભારતની અંદરનો પ્રભાવ જે છે કેવો રહ્યો નહીં સમજાવો. ખાલી પોઝિટિવ હતો, નેગેટિવ હતો કે બેલેન્સના રૂપમાં હતો, કે સારું શાસન હતું કે ખરાબ શાસન હતું, બસ આટલું સમજાવવાનું છે. ઠીક છે. અને લાસ્ટમાં સ્ટ્રક્ચરિંગ ઓફ આન્સર જે છે, અહીંયા 2 પ્રકારના સ્ટ્રક્ચર જોવા મળે છે. અમુક લોકો એવા છે અથવા તો છોકરાઓ એવા છે જે ક્વેશ્ચન પણ કરે છે કે સર પોઈન્ટમાં લખવું કે પછી ફકરાની અંદર જે છે લખવું. તો જેવો ક્વેશ્ચન એવું આન્સરિંગ કરવું પડશે. તમને જ્યારે પૂછવું હોય હે ને સમાનતા અને અસમાનતા જે છે સમજાવો, તો જો તમે ત્યારે એની અંદર મને ફકરાની અંદર લખવા જશો ને તો નહીં મેળ આવે. તો તમને સમાનતા ને અસમાનતા પૂછેલું છે હે ને, તફાવત પૂછેલો છે, તો એ પોઈન્ટમાં લખવો પડે. અને કોઈ નીતિ દર્શાવવાનું કહે છે, કોઈ બાબતને લઈને ડિસ્કશન કરવાની વાત કરે છે, તો તમારે એને ફકરાની અંદર લખવું પડશે. એટલે હું એવું ક્યારેય તમને સજેસ્ટ નહીં કરું કે કાં તો પોઈન્ટમાં લખો કાં તો જે છે મને ફકરાની અંદર પેરેગ્રાફની અંદર જે છે લખો. હું એવી તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખું છું હે ને કે જેવો ક્વેશ્ચન એવું આન્સરિંગ આપણને જે છે કરતા જે છે આવડવું જોઈએ. ઠીક છે. અને હા, જ્યારે આન્સરિંગ કરવા બેઠો એટલે બધાને માની લ્યો થોડીક વાર માટે 10 માર્કનો સવાલ હોય તો કોઈને 10 માંથી 10 ન આવે, ફિક્સ છે. કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, હા ભાષાને બાદ છોડીને, ગુજરાતીને અંગ્રેજીને છોડીને. જીએસ ની અંદર 10 માંથી 10 લાવવા નાની માના ઘર છે, નો આવે કોઈને. હું લખવા બેઠો ને તો મારે નો આવે, કોકની વાત જ નથી કરતો, ક્યારે નો આવે. પણ હા, એવા આન્સર મળેલા છે કે 10 માંથી 8 આપે છે. હા એવા છે. કોઈ પણ ક્વેશ્ચન હોય એની અંદર 10 માંથી 6 પ્લસ મળે ને એટલે એ તમારો ક્વેશ્ચન બહુ સારો કર્યો કહેવાય. 6.5 ઉપર માર્ક જે છે જાય 10 ની અંદરથી જે છે ને 100 માંથી તમે 60% પ્લસ જે છે જવાની ટ્રાય જે છે કરો છો, તો સારામાં સારું રિઝલ્ટ જે છે કહેવાય. બધા ક્વેશ્ચનનો સરવાળો જે છે ભેગો કરો અને પછી મેરિટ બનાવો, જુઓ તમારું મેરિટ જે છે ક્યાં જાય છે. તો આ વસ્તુને પાછા જે છે સમજજો. એટલે એવું ન કહેતા કે બસ એક સવાલ આવે એની પાછળ ફૂલ ટાઈમ વેસ્ટ કરવાનો નહીં.
આવડે છે એને બેટર કરતા જે છે શીખો, નથી આવડતું એની અંદર થોડીક પ્રેક્ટિસ જે છે વધારવાનો મને જે છે પ્રયત્ન જે છે કરો. આગળ જુઓ, સ્ટ્રક્ચરિંગ ઓફ આન્સર જે છે એ કેવું હોવું જોઈએ. તો આ વસ્તુ બધાને ખબર છે. ઇન્ટ્રોડક્શન હોય, બોડી હોય અને કન્ક્લુઝન જે છે હોય છે આન્સરની અંદર, હે ને. આ બધાને નોર્મલી જે છે ખબર હોય. આપણે આની વાત જે છે નથી કરવાના. ઇતિહાસની અંદર શું હોય છે સ્ટ્રક્ચર જે છે, તો જુઓ, હિસ્ટ્રીની અંદર જ્યારે તમે વાંચવા બેઠો છો જ્યારે પણ, ત્યારે પહેલી વસ્તુ તમારા મગજની અંદર આવે છે કે એ ફેક્ચ્યુઅલ બેઝ છે, ફિક્સ છે. ફેક્ટ વગરનો ઇતિહાસ જ્યારે તમે વાંચવાનું કરશો ત્યારે એ જે છે ને આમ મજા નહીં આવે વાંચવાની. મને સ્ટોરી જેવું જે છે લાગે, નાના છોકરાને જે રીતે કહેતા હશો ને એ રીતે. હંમેશા યાદ રાખજો, મેઇન્સના આન્સરની અંદર આ વસ્તુનો રોલ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇતિહાસકાર તમે નથી કે હું નથી. હંમેશા કોઈ વસ્તુ તમને જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે એ સવાલના સંદર્ભની અંદર આન્સરિંગ કરવા બેઠો ત્યારે કોઈ ઇતિહાસકારનું સેન્ટેન્સ તમારે લખવું પડશે તમારા આન્સરમાં. એ લોકોને એવું લાગુ, તમારે સાબિતી તો દેવી પડશે ને. અને આ જ ફેક્ટ ઉપરથી તમે એક નવી વસ્તુનું તારણ કરી શકો છો, એને લોજિક જે છે કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણને લોકોને ખ્યાલ છે કે મૌર્ય સામ્રાજ્ય છે એના ઉપર વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ એ છે એ સામ્રાજ્યના ઉત્થાનને લઈને. શું? તો કે મૌર્ય લોકો શુદ્ર વંશના હતા અથવા તો શુદ્ર વર્ણના હતા, વૈશ્ય વર્ણના હતા, ક્ષત્રિયના હતા કે બ્રાહ્મણ જે છે. ઠીક છે. બૌદ્ધ ધર્મગ્રંથ એવું કહે છે કે ક્ષત્રિય હતા. જ્યારે બીજા અન્ય જે સોર્સ છે, ખાસ કરીને પુરાણ જે છે લખાયેલા છે, અને પુરાણ ઉપરથી જે ટીકાઓ લખાયેલી છે પુરાણ માટેની, આ પુરાણની ટીકાની અંદર જે છે મૌર્ય વંશને શુદ્ર કહે છે. સારી વાત છે. આ આપણી પાસે ફેક્ટ થયું કે મૌર્ય વંશની અંદર મૌર્ય વંશને એક જગ્યાએ ક્ષત્રિય કહે છે અને એક બાજુ શુદ્ર કહે છે. પણ લોજિક કઈ રીતે લગાડવું, પહેલો સવાલ અહીંયા એ છે કે સર આ તો ફેક્ટ થયું, શું મને એમાં લોજિક કઈ રીતે એડ કરવું? તો શું, જે વસ્તુ આપણને કહે છે કે શુદ્ર છે, તો એની ઉપર પહેલા એ ફાઇન્ડ કરો કે આ વસ્તુની રચના ક્યારે થઈ. જેમ કે પુરાણની જે ટીકા લખાયેલી છે એ 9મી સદીની અંદર લખાયેલી છે. ઠીક છે. તો 9મી સદી પહેલા થઈ કે અશોક પહેલા જે થઈ ગયો, પહેલા એ ચેક કરો. અર્થાત કે અહીંયા આ ફેક્ટ ભલે હોય પણ આ ફેક્ટ સાચું જ છે 100% એવું કહેવાશે નહીં. જુઓ, અહીંયા હું એમ નથી કહેતો કે આ વસ્તુ ખોટી છે. કેમ? તો કે ઇતિહાસકાર હું નથી, હું સાબિત નહીં કરી શકું, એમ તમે ધ્યાન રાખજો. તમારી પાસે કોઈ ઓપ્શન નથી કે આ વસ્તુ ખોટી છે કે સાચી છે. એ તમે નહીં કહી શકો, નહીં હું કહી શકું. હું કે તમે કહેવા જશો તો આપણે ઇતિહાસકાર જે છે થઈ જશે. આપણે મજુમદાર જે છે નથી બનવાનું, હા ને. આપણે જે છે ડીએન સેન જે છે નથી બનવાનું. આપણે કાંઈ નહીં, આપણે બસ એક વિદ્યાર્થી બનવાનું છે, એના પરિપ્રેક્ષમાં લખવાની જે છે શરૂઆત કરવાની છે, બસ. હે ને. હજી બીજું ફેક્ટ આપો આની ઉપર છે. જો કે આ ડિસ્કશન તો જે છે મને ઓફિસમાં બેઠા હતા ત્યારે જ જે છે થયું હતું. ઠીક છે. તો મસ્તી જે છે થઈ હતી, પણ મેઇન વસ્તુ જે છે સમજો. અશોકનું જે નામ છે, હે ને, એ નામ છે દેવનામ પિયદસ્સી. ઠીક છે. એની ઉપાધિ છે, હે ને, અભિલેખની અંદર જોવા મળે છે. અને આનો અર્થ શું થાય છે? તો કે દેવતાઓનો પ્રિય એવો અશોક. ઠીક છે. આમાં કંઈ ખોટું નથી. આ શું થયું આપણું? તો કે આ ફેક્ટ થયું. પણ મારો સવાલ એ છે કે એક વસ્તુને ઇમેજ કરીને જુઓ. જે ઓફિસમાં કીધું હતું એ જ તમને કહું છું. જે વ્યક્તિ સમજે છે અર્થાત અશોકને બુદ્ધિ તો ક્યારથી આવી? તો કે કલિંગ થઈ ગયું પછી જ ખબર પડી કે આ ખોટું થયું એમ. બાકી બધું ટકાટક જ હાલતું હતું. તો અશોકને જે છે જ્યારથી બુદ્ધિ આવી, ને મને કે યુદ્ધ ન કરાવી બુદ્ધિ, ઠીક છે, ત્યારથી એણે એક જ ધર્મ ફેલાયો. કયો ધર્મ ફેલાયો? તો કે બૌદ્ધ ધર્મ.
બૌદ્ધ ધર્મ ખાલી ભારત સુધી અશોકે સીમિત રાખ્યો તો વાંધો નહીં, પણ 84,000 સ્તૂપ બનાવી દે છે અને આખા વિશ્વની અંદર જે છે ફેલાવે છે. ગૌતમ બુદ્ધને લાઇટ ઓફ એશિયા અશોક પછી જ કહેવામાં આવે છે, એ પહેલા નથી કહેવામાં આવતા. અને જોજો ચીની યાત્રીઓ જેટલા આવેલા છે હે ને, એ અશોકની મૃત્યુ બાદ જોજો એનો આવવાનો ક્રમ કેવો વધ્યો હશે, અને અશોક પહેલા જે છે કેટલા આવેલા છે. એટલે આ વસ્તુ સમજો થોડીક વાર કે વિશ્વની અંદર અશોકે બૌદ્ધ ધર્મ જે ફેલાવી દીધો, અવડો મોટો મહાન શાસક થઈને, બસ અહીંયા તે અશોક અકબર કરતાં એક ડગલું આગળ વધી જાય છે. હે ને, કઈ રીતે તો કે સમજો. અકબર જે છે જ્યારે યુદ્ધ કરે છે મહારાણા પ્રતાપ સાથે, પણ યુદ્ધ શું લેવા કરે છે, મહારાણા પ્રતાપ ના પાડી દે છે એટલા માટે. અશોક જે છે કલિંગનું યુદ્ધ કર્યું, બસ એ જે હતું એ મૂક્યું, પછી કોઈ દિવસ યુદ્ધ નથી કર્યું. હે ને, એટલા માટે અહીંયા અશોક જે છે અકબર કરતાં એક ડગલું ઉપર થઈ જાય છે. તો હવે અહીંયા ઇમેજ કરીને જુઓ થોડીક વાર માટે કે જે વ્યક્તિ આજીવન ખાલી માત્ર ને માત્ર એક ધર્મ મને જે છે કરતો હોય, અથવા તો એક જ ધર્મને જે છે માનતો હોય, આગળ વધતો હોય, એ વ્યક્તિ કોઈ દી દેવતાઓનો પ્રિય હોય ખરી? એ દેવતાઓનો પ્રિય હોય કે ગૌતમ બુદ્ધનો પ્રિય હોય? ઇમેજ કરીને જુઓ. અને આપણે બધા કહીએ છીએ દેવતાઓનો પ્રિય. આને લોજિક કહેવાય, ફેક્ટ છે. આપણે આની ઉપરથી જે તારણ કાઢીએ છીએ લોજિક. આન્સરની અંદર આ બંને વસ્તુ તમારે લખવી પડશે, ઠીક છે? અને આ બંને જ્યારે લખશો ત્યારબાદ એનું જે જોવા મળશે એ હશે કન્ક્લુઝન. જ્યાં સુધી આ 3 મને જે છે ડાયમેન્શન નહીં સમજો હિસ્ટ્રીની અંદર, ત્યાં સુધી તમને હિસ્ટ્રી જે છે સમજાશે નહીં, અને હિસ્ટ્રી કોઈ દી રસપ્રદ લાગશે નહીં, એ ગેરંટી. એટલા જ માટે છોકરાઓ આજે પૂછે છે, હજી ફોન કરીને, સાહેબ કઈ વાંચું. અરે ભાઈ શું કઈ વાંચું? કારણ કે બધી બુક્સની અંદર એકલું ફેક્ટ છે, લોજિક ઓછું છે. બુક્સ કોઈ ખરાબ કે ખોટી હોતી જ નથી, હે ને. સારી ને સાચી બુક્સ એ જ કહેવાય જે આપણે માર્ગદર્શન જે છે આપીએ કે અને જ્ઞાન જે છે પૂરું પાડીએ કે આપને ખબર પડવી જોઈએ, ઠીક છે? કે કઈ બુક્સને ક્યાં સુધી ને કેટલા હદ સુધી જે છે વાંચવી. આગળ જે છે જોઈએ. હવે જોઈએ સબ્જેક્ટ ગાઈડન્સ. તો હું ગાઈડન્સની અંદર અલગ અલગ જે છે જુઓ, હે ને, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ત્રણેયની તુલના જે છે કરીએ. તો ફર્સ્ટ, ભારતીય 16 સંસ્કારોના નામ લખો અને તે પૈકી નીચેના કોઈ પણ 3ની જે છે ચર્ચા કરો. તો આપણું અહીંયા કીધું છે ચર્ચા કરવાનું. આ ક્વેશ્ચન 2019માં 130 થી 40 શબ્દોની અંદર જે છે પૂછેલો છે, ઠીક છે? સેકન્ડ છે કે વિજયનગર સ્થાપત્ય ચાલુક્ય, હોયસલ, પાંડ્ય અને ચોલ શૈલીનું અદ્ભુત સમન્વય છે. વિવેચનાત્મક ટિપ્પણી જે છે કરો. વિવેચનાત્મક કીધું છે અને ટિપ્પણી જે છે કીધું છે. તો સમજાઈ ગયું હશે કે આમાં પ્લસ કોનું લખવાનું છે અને માઇનસ કોનું લખવાનું છે, હા ને. લાસ્ટ જે છે જુઓ, આધુનિક. ગાંધીજીના સામાજિક ન્યાય પરના વિચારોની સાંપ્રત સમયના પરિપ્રેક્ષમાં ચર્ચા જે છે કરો. તો જુઓ અહીંયા શું કીધું છે? ચર્ચા જે છે કરો 200 શબ્દોની અંદર. પહેલી વસ્તુ, હા, બધા સવાલનો જવાબ નહીં આપું, બધાય સવાલનો જવાબ, હે ને, 3 સવાલના જવાબ આન્સર જે છે એ બનાવીને જે છે મૂકી દીધા છે એપ્લિકેશનની અંદર જે છે, રાઈટ ને. આ 3 છે અને 3ને જેટલા માગ્યા છે ને એની કરતાં વધારે શબ્દોમાં અને એ જ શબ્દોની અંદર જે છે ફિટ કરેલા છે. પહેલા, હે ને, વિવેચનાત્મક ટિપ્પણી, હે ને, આની ઉપર શું કહેવા માંગુ છું, પછી આ સમજાશે કે ચર્ચા જે છે શું છે બંનેની અંદર. જુઓ, મધ્યકાલીનની અંદર ટિપ્પણી કે છે, આ બંનેની અંદર ચર્ચા કે છે. કેમ? તો કે હમણાં આગળ સમજાવું. વિજયનગર સ્થાપત્યની વાત કરે છે. આપણને લોકોને ખ્યાલ છે કે વિજયનગર સ્થાપત્ય જે છે એ મધ્યકાલીન ઇતિહાસમાં એવું સ્થાન નથી ધરાવતું જે સલ્તનત અને મુગલનું જે છે હોય છે. વિજયનગર સામ્રાજ્ય ક્યારે ઉદ્ભવે છે? તો કે જ્યારે સલ્તનત ધીમું પડે છે ને ત્યારે વિજયનગરનું ઉત્થાન થાય છે. જ્યારે જે છે સલ્તનત જે છે એ મને ઢળવા ઉપર છે, એનો સૂરજ અસ્ત થવા ઉપર જે છે ત્યારે જે છે વિજયનગર ઉત્થાન જે છે થાય છે. એ પહેલા નથી થતું. સ્વાભાવિક વસ્તુ હશે કે વિજયનગરની અંદર દક્ષિણની અંદર છે, કારણ કે વિજયનગર દક્કની ભાગ છે. આની પેરેલલ એક સામ્રાજ્ય ઊભું થાય છે, એ બહમની સામ્રાજ્ય છે. સમજો તો બહમનની અંદર તો 5 હતા, બરાર, બીદર, ગોલકુંડા, અહમદનગર વગેરે કરીને.
ભલે આની અંદર જે છે વિજયનગર સામ્રાજ્યની અંદર 4 જે છે મને વંશ જે છે હોય છે, પણ આ ચારેય વંશ ઉપર અથવા તો કૃષ્ણદેવરાય હોય કે કોઈ પણ હોય, આ લોકોનું સામ્રાજ્ય ઉત્તરમાં આવી શકે એવી કોઈ શક્યતા જે છે નથી. કારણ કે હરિહર અને બુક્કા જ્યારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરે છે 1336ની અંદર લગભગ ઠીક છે, ત્યારે જે છે એ ઉત્તરની અંદર કોણ શાસક હોય છે જુઓ તો કે તુગલક વંશનો શાસક હોય છે. અને અત્યારે જે શબ્દથી પરિચિત છે ને મોહમ્મદ બિન તુગલક જે છે ને, તો એ શાસકો એના સમયમાં તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે વિજયનગર સામ્રાજ્યના જે પણ કોઈ શાસકો છે એ ઉત્તર ઉપર આક્રમણ નહીં કરે, દક્ષિણ ઉપર આક્રમણ વધારે જે છે કરશે. તો દક્ષિણ ઉપર આક્રમણ વધારે કરશે તો એની સ્થાપત્ય પર જોઈ લ્યો પ્રભાવ કોનો હશે? હંમેશા દક્ષિણી શાસકોનો જે છે પ્રભાવ હશે, ફિક્સ છે. એટલા માટે આને નકારાત્મક કીધું છે ને આ બધી વસ્તુને પોઝિટિવ કીધેલું છે. હોયસલ હોય, ચાલુક્ય, પાંડ્ય કે ચોલ, કે આ લોકોનો પ્રભાવ આની ઉપર જે છે પડેલો છે. આ બધી વસ્તુ થોડીક લઈને જે છે વિજયનગર સામ્રાજ્ય બન્યું છે. ઠીક છે, આ બાજુ આવો. ગાંધીજીના સામાજિક ન્યાય પરના વિચારોની સાંપ્રત સમયના પરિપ્રેક્ષમાં જે છે ચર્ચા કરો. તો પહેલા અહીંયા ક્વેશ્ચન આઈડેન્ટિફાય કરો. ગાંધીજી લખેલું છે, સામાજિક ન્યાય લખેલું છે, ગાંધીજીના વિચારો જે છે પૂછેલા છે, અને પાછું આ વિચારોને કરંટની અંદર કઈ રીતે ફિટ કરવા એ પૂછેલું છે. મારી પાસે 3 થી 4 એવા જે છે મેસેજ છે કે સર આ સવાલનો જવાબ આપો મેન્સની અંદર, તો બનાવી દીધેલો છે ને, બનાવી દીધો એટલે આપેલો છે વ્યવસ્થિત. વધારે તો નહીં કહું, પણ પહેલા એ ફાઇન્ડ કરો કે સામાજિક ન્યાયનો ઉલ્લેખ જોવા ક્યાં મળે છે. તો એની માટે સંવિધાનની પ્રસ્તાવના વાંચો, હે ને, સરસ મજાની લખેલી છે. એની અંદર જ છે સામાજિક, રાજનીતિક ઓર આર્થિક ન્યાય. તો શું 3 ન્યાય આપણને મળી ગયા છે કે નથી મળી ગયા? પહેલો સવાલ આ સામાજિક ન્યાયની અંદર ગાંધીજીએ પોતાના વિચારો ક્યાં ક્યાં જોડેલા છે એ લખવાનું છે. અને લાસ્ટમાં આ સામાજિક ન્યાયને લઈને ગાંધીજીના વિચારો પર વર્તમાન કાર્ય આપણે શું કરી રહ્યા છીએ એ પૂછ્યું છે. એટલા માટે અહીંયા ખાલી આટલું લખેલું છે, ચર્ચા કરો. બીજું એક્સ્ટ્રા જે છે ટિપ્પણી કરવાનું નથી કીધું કે વિવેચના કરવાનું જે છે નથી કીધું. કેમ? જે છે ને એ લખો ખાલી. ગાંધીજી જ્યાં જ્યાં ફેલ થયા છે ત્યાં ફેલ રહેવા દો, અને જ્યાં જ્યાં ગાંધીજીનું કીધેલું માનેલું છે એ વસ્તુ ગાંધીજીની એડ જે છે કરો. એ જ છે, એટલા જ માટે લખ્યું છે કે ચર્ચા કરવા. લાસ્ટ પ્રાચીન જુઓ, ભારતીય 16 સંસ્કારોના નામ આપો. બધાને ખબર છે ને કે 16 સંસ્કાર કોઈ જે છે ન લખીએ કે હું ન લખીએ. હા, એ વસ્તુ અલગ છે. છેલ્લો સંસ્કાર યાદ છે હમણાંથી બધાને, અંતિમ સંસ્કાર. ઠીક છે, તો 16 સંસ્કારોના નામ કોઈને ન આવડે, એટલા જ માટે કીધું છે કે 16 લખો. બાકીના જે 3 છે ને એમાંથી કોઈમાંથી 3નો જે છે આન્સર આપો. પહેલો સવાલ એ કે આમાં લખ્યું છે ચર્ચા કરો. તો મારો સવાલ એ છે 16 સંસ્કારમાંથી એવું થાય કે 14 સંસ્કાર રાખીને 2 કાઢી નાખીએ જે ન ગમતા હોય, અને અથવા તો જે છે આગળના જે છે 2 સીમંતો નહીં અને આ બધા સંસ્કાર છે ને ઈવડાઈ કાઢી નાખીએ. એવું ક્યારેય જે છે નહીં થાય. સમજો, જે વસ્તુ જે રીતને છે અને એ જ ફોર્મની અંદર જે છે લખવી પડશે. ઠીક છે, ત્યાં પણ અને અહીંયા પણ. અહીંયા તમને કીધું છે વિવેચનાત્મક ટિપ્પણી લખો. અહીંયા પોતાના વિચારો એડ કરો. પોતાના વિચારોનો એડનો અર્થ થાય છે કે અહીંયા ઇતિહાસકારના વિચારો એડ કરવાના છે. ધ્યાન રાખજો, પોતાના એટલે પોતાને ગમે એવું નથી લખી નાખવાનું. સમજો અહીંયા, હે ને, તો ધ્યાન રાખજો. હે ને, આપણે ઇતિહાસકાર નથી બનવાનું, હે ને, આ ધ્યાન રાખજો થોડું. ઓકે, તો આ હતું સબ્જેક્ટ ગાઈડન્સ જે છે. ઠીક છે, આ હતું મેઇન્સનું મેઇન ગાઈડન્સ જે છે, જે તમને આપવા જેવું લાગ્યું હતું સબ્જેક્ટ સમજતા અથવા તો આન્સર કરતા પહેલાં જે છે. ઠીક છે, ઉમ્મીદ રાખું છું આ વિડીયો અથવા તો આ લેક્ચર સરસ રીતે જે છે સમજાવશો. થેન્ક યુ વેરી મચ.